દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે। દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 203 કેસ આવ્યા। એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો છે 3961 સુધી। છેલ્લા 24 કલાકની વાત કરીએ, દેશમાં કોરોનાથી 4 લોકોના મોત થઈ ગયા છે। કોરોનાથી છેલ્લા 6 મહિનામાં 32 લોકો મૃત્યુ પામ્યા છે। ચિંતાજનક રીતે કોરોનાના કેસ દેશભરમાં સતત વધી રહ્યા છે। સૌથી વધુ કેરળમાં પોઝિટિવ કેસ નોંધાયા છે। દેશમાં કોરોનાના એક્ટિવ કેસ કુલ મળીને 3961 સુધી પહોંચી ગયો છે, જેમાં ગુજરાતના 320 કેસનો પણ સમાવેશ થાય છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 4 લોકોએ જીવ ગુમાવ્યો છે। કોરોનાથી છેલ્લા 6 મહિનામાં 32 લોકો મૃત્યુ પામ્યા છે। દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે। દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 203 કેસ આવ્યા। એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો છે 3961 સુધી। છેલ્લા 24 કલાકની વાત કરીએ, દેશમાં કોરોનાથી 4 લોકોના મોત થઈ ગયા છે। કોરોનાથી છેલ્લા 6 મહિનામાં 32 લોકો મૃત્યુ પામ્યા છે।